સજાનંદ સ્વામી મહારાજની જય. સંવંત 1914 ચૈત્રવદી પૂનમના દિવસે વડતાલ ગામે સમયો પૂર્ણ કરીને ગુણાતીતાનંદ સ્વામી, સંતો અને તથા હરિભક્તો સૌ મહેરાવ ગામે થઈને સીજીવાડા પધાર્યા. ત્યાંના હરિભક્તોને અક્ષર પુરુષોત્તમ મહારાજના મહિમાની ખૂબ વાતો કરી. ત્યારબાદ સર્વેને લઈને તે ગામ ધોલેરા પધારે છે. ગામ ધોલેરામાં બેચર ભગત તથા મૂળાભાઈ એવા હરિભક્તોને તે અક્ષરના મહિમાની ખૂબ વાતો કરે છે અને ગામ ખાંભળા પધારે છે. ખાંભળા ગામે ત્યાંના હરિભક્તોના અતિશય આગ્રહથી ગુણાતીતાનંદ સ્વામી થોડા સંતો અને હરિભક્તોને લઈ રાત રોકાયા છે. મોડી રાતનો સમય છે. સ્વામી જાને કોઈ મુમુક્ષુની આતુરતાથી રાહ જોવે છે અને ત્યાં સભા ભરાઈને બેઠી છે. આપણે સૌ ભેગા મળીને એ પ્રસંગનું અને એ સ્થળનું પ્રત્યક્ષ રૂપે દર્શન કરીએ. સ્વામી, આ સત્સંગ તે કેવો છે? સાંભળો, જેવો આ સત્સંગ છે તેવો તો જણાય જ નહીં. સ્વામી, આખો દિવસ અમે તો સત્સંગ કરીને મરી જઈએ છીએ અને આપ કહો છો કે જેવો સત્સંગ છે તેવો જણાય જ નહીં. હા સ્વામી, અઠવાડિયે 3 દિવસ મંદિરે આવીએ છીએ. કામ ધંધો, ઘરવાળા, દીકરા દીકરીઓ બધું મૂકીને અહીં આવીએ છીએ અને આપ કહો છો કે જેવો સત્સંગ છે તેવો જણાય જ નહીં. હા, જેવો આ સત્સંગ છે તેવો તો જણાય જ નહીં. ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જાળવવો બહુ જ કઠણ છે. તે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ તે જળવાય નહીં. તો એ સત્સંગ કોણ જાળવે? જેને મહારાજને વિશે અને આ મોટા સાધુને વિશે મહાત્મા જ્ઞાને સહિત પ્રીતિ હોય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય જ નહીં. સ્વામી, એવું જ્ઞાન ને એવી પ્રીતિ કેવી રીતે થાય? એ તો સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, અને મહિમા જાણ્યા વિના જીવ સુખ્યો થાય નહીં. એમાં કાંઈ સંશય નથી. શિવલાલ, આ ટાણે મારો પ્રાગજી ક્યાં હશે? સ્વામી, પ્રાગજીના આવવાના કોઈ સમાચાર અમને નથી, પણ અગર આપની ઈચ્છા હોય તો સામો માણસ મોકલવો છે? ના ના, એ અત્યારે અહીં ક્યાંથી હોય? એ તો મુંબઈ હશે. એ કોણ?
એ તો હું, પ્રાગજી. પ્રાગજી, હું તમારા જ વિચારમાં હતો. ઓહો, જેઠાભાઈ પણ પધાર્યા છે. અત્યારે ક્યાંથી આવ્યા? સ્વામી, આપના દર્શન કરવાને અર્થે પહેલા અમે મહુવાથી નીકળી બપોરે ગઢડા પહોંચ્યા. ત્યાં ખબર આવી કે આપ સારંગપુર પહોંચ્યા છો, તો સંધ્યા સમયે અમે સારંગપુર પહોંચ્યા. ત્યાં આપણા મંડળના સંતોએ જાણ કરી કે આપ ખામડા ગામના હરિભક્તોના આગ્રહથી સંતો અને હરિભક્તો સાથે અહીં બિરાજમાન છો. અમને રાત બગડવા દેવી ન હતી, તો સભા અને ચેષ્ટા પતાવી અહીં આવ્યા. પણ સ્વામી, સારંગપુરથી અહીં સુધીના રસ્તામાં આપે જે અમારી કસોટી કરી તે તો ખૂબ આકરી હતી. કેમ? એવું તે શું થયું? રસ્તામાં પુષ્કળ વંટોળિયું અને મુશળધાર વરસાદ ચાલુ થયો. કાંઈ દેખાય નહીં અને કાંઈ સૂજે નહીં. હું તો જેઠાભાઈનો હાથ પકડી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા ખબર પડી કે રસ્તો ભૂલા પડ્યા છીએ. ત્યારે આપને દિલથી સંભાળ્યા તો આપે કૃપા કરી દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને અમને માર્ગ દેખાડી અહીં પહોંચાડ્યા. આપની દર્શન કરવા આવવાની આટલી બધી તાલાવેલી કે સવાર સુધી રાહ પણ ના જોઈ? તમારી આવી તીવ્ર શ્રદ્ધા ને ગરજને ધન્ય છે, ધન્ય છે. આવો ભેટીએ. રામચરણદાસ, કોઈ દિવસ નહીં ને આજે મને ભૂખ લાગી છે. કંઈ જમવાનું હોય તો લાવો. સ્વામી, બાજરાનો રોટલો બનાવ્યો છે, તે લઈ આવું? સ્વામી, થાળ ગ્રહણ કરો અને રોટલો પણ ગ્રહણ કરો. અમારી ભક્તિને સ્વીકારો. પ્રાગજી, અહીં આવો. કોઈ દિવસ નહીં અને આજે મને કેમ ભૂખ લાગી? પ્રાગજી, તું ભૂખ્યો તો નથી ને? હા સ્વામી, ભૂખ્યો તો છું. મહુવાથી નીકળ્યા ત્યાર પછી કશું જમ્યા જ નથી. આ જેઠાભાઈ પણ ભૂખ્યા છે. આપ જમી લ્યો સ્વામી, પછી અમે જમીશું. હવે બરાબર. તારી ભૂખ મને લાગી છે, તે તું ખાઈશ એટલે મને ભૂખ મટશે. જેઠાભાઈ, આવો. આ લ્યો, તમે પણ પ્રસાદી જમો. સ્વામી, આજે તો આપણી પ્રસાદીનું જમવાનો અલૌકિક લાભ મળી ગયો. હા સ્વામી, આપ આટલી મોડી રાત્રે પણ અમ જેવા ભક્તોની ફિકર કરો છો. આપની આ કરુણાનું અમે શું ઋણ વાળીશું? પ્રાગજી, તમે અમારી તમામ આજ્ઞા અદ્ધર ઝીલો છો. તમે અમારી રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત જાણી ગમે તેવી સેવા આવે તે કરો છો. તમે તમારી આવડતથી પ્રભુના કાર્યમાં નિમિત્ત બનો છો. તમારી શ્રદ્ધા, ભક્તિ, રાજી કરવાનું તાન
અને આત્માને સુખી કરવાની ગરજથી અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. માટે માગો, આજે તો માગો તે દઈએ. સંસારનું જે ક્ષણિક સુખ તે સુખ છે શાકામનું. રાજી થયા હો તો ગુરુજી જ્ઞાન દો ગુરુ આપનું. મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. મારો જીવ સત્સંગી થાય, મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. હે માગો માગો ભગતજી આજ માગો, માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. માગો માગો ભગતજી આજ માગો, માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. ગુણાતીતાનંદ સ્વામીની અતિશય આત્મબુદ્ધિ ને પ્રીતિ સાથે ભગતજી મહારાજ જોડાઈ ગયા હતા. અને ભગતજી મહારાજ અને સ્વામી એ બંનેની એકતા થઈ ગઈ હતી, જેના કારણે ગુણાતીતાનંદ સ્વામી પોતે ભગતજી મહારાજને વશ થઈ ગયા હતા. ભગતજી મહારાજ મંદિરમાં રહીને વાળન, લુહાર, સુથાર, કડિયા, દરજી તેમ અનેક પ્રકારની સેવાઓ કરી. પણ દરેક પ્રકારની સેવાઓમાં એ પોતે જ નહીં, ઇન્દ્રિય અંતઃકરણ નહીં, પોતે આત્મા જ છે એવા ભાવથી સેવા કરી. પોતે આત્મા સ્વરૂપ સમજીને ઇન્દ્રિય અંતઃકરણને જુદા રાખ્યા અને એક ચૈતન્યના ભાવથી જ એ વર્ત્યા, જેના કારણે ભગતજી મહારાજને સેવામાં ક્યારેય પોતાના દેહ, ઇન્દ્રિય અંતઃકરણ અને દેહભાવ આડા આવતા જ નહીં. આમ ભગતજી મહારાજના આવા આત્મબુદ્ધિને પ્રીતિ સાથેની ભક્તિ જોઈને, એવા હેતને જોઈને ગુણાતીતાનંદ સ્વામી એમને વશ થઈ ગયા હતા અને એમને ખૂબ રાજીપો હતો. ભગતજી મહારાજ પણ સેવામાં ભાવનામાં એવા ડૂબી ગયા હતા કે પોતે ગુણાતીત આકાર થઈ ગયા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સભા ભરીને બેઠા હોય છે અને ત્યાંના સંતો હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળી રહ્યા હોય છે. સ્વામી, જ્યારે પ્રસંગ બને છે ત્યારે જાગ્રત નથી રહેવાતું, એનું શું કારણ હશે? સૌ સાંભળો. જેને મોટા પુરુષનો મહિમા હોય ને વળી બુદ્ધિ હોય તેને જ સમય સાચવીને સાવધાન રહી
અવસર સાચવતા આવડે છે. સાચો મહિમા જીવમાં ઉતાર્યો હોય ત્યારે જ આમ થાય. સ્વામી, કલ્યાણ કેવી રીતે થાય? વળી કલ્યાણ તે શું? તો સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ, તેની અનુવૃત્તિ જાણવી અને સેવા, એ 3 વાતમાં જ કલ્યાણ છે. મહારાજ કહેતા, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. અરે, પ્રાગજી ક્યાં છે? સ્વામી, એને બોલાવો. ભલે સ્વામી. પ્રાગજી ભગત, ઉઠો, સ્વામી તમને બોલાવે છે. પ્રાગજી ભગત, ઓ પ્રાગજી ભગત, ઉઠો, સ્વામી તમને બોલાવે છે. સ્વામી, પ્રાગજી ભગત તો સૂઈ ગયા છે. ઘણુંય ઉઠાડ્યા પણ ઉઠતા જ નથી. બાલમુકુંદ સ્વામી, તમે એમને ઉઠાડવા માટે શું કહ્યું હતું? મેં એમને 2-4 વખત પ્રાગજી ભગત, પ્રાગજી ભગત એવું કહી ઉઠાડ્યા પણ ઉઠ્યા જ નહીં. સ્વામી, હવે જઈને એમ કહો કે ગુણાતીત ઉઠો, એટલે ઉઠશે. ના 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 ના, સ્વામીએ શું કહ્યું હતું? હા, ગુણાતીત ઉઠો. હા સ્વામી, હા સ્વામી, મને સંભાળ્યો. ગુણાતીતાનંદ સ્વામી તમને બોલાવે છે. ચાલો ચાલો, સ્વામીએ સંભાળ્યો. મારા અહોભાગ્ય. સ્વામી, આપે મને યાદ કર્યો. મારા લાયક શું સેવા છે? બાલમુકુંદ સ્વામી, આ પ્રાગજી ભગત હવે પ્રાગજી નથી રહ્યા. એ તો ગુણાતીત થઈ ગયા છે. એમણે મન, કર્મ, વચને કરીને અમને રાજી કરી લીધા છે. એટલે હવે શુદ્ધ બ્રાહ્મી સ્થિતિને પામી ગયા છે. અમારો રાજીપો પ્રાપ્ત કરીને ગુણાતીત થઈ ગયા છે. માટે તમે એમને પ્રાગજી કહો, તે કેમ સાંભળે? સ્વામી, આજે આ ફગવાનો પ્રસાદ સૌને વહેંચો. હા, લાવો, સૌને પ્રસાદ આપીએ. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નૈણમાં નાથના નૈણ સંતતે સ્વયં હરિ, જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં ભાલાના વેણ સંતતે સ્વયં હરિ, જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ સંતતે સ્વયં હરિ, જેની જીભામાં જીભા જીવાનની, જેના હાથમાં હરિના હાથ સંતતે પ્રાગજી, આ ફગવાનો પ્રસાદ લો. પણ હવે કેવળ ગાંગડા જ વધ્યા છે. સ્વામી, આજ તો હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. આપે સામેથી બોલાવીને મને પ્રસાદ આપ્યો. લ્યો, ભૂતનું મન
બાંકડે મુઠ્ઠી ગાંગડા આપ્યા તે રાજી થઈ ગયો. પણ એમ નહીં કે સ્વામીજી જેવા પુરુષ રાજી થયા છે તે ચરણારવિંદ અથવા બીજી કોઈ પ્રસાદીની વસ્તુ માંગી. આ તો સ્વામીની અતિ રાજીપાની પ્રસાદી છે. કેમ સ્વામી, આપે જે પ્રસાદી મને આપી છે તે અતિ પ્રસન્નતાની છે કે સૌને આપો છો તેવી છે? ના ના, એ તો અતિ રાજીપાની છે. મોટા સાધુની પ્રસાદીનો મહિમા તો ખૂબ છે. જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ જીવની સ્થિતિ બદલાતી જાય. એવી સમજણથી વચન ઝીલે અથવા પ્રસાદી જમે તો નિર્ગુણ ભાવને પામી જાય. સ્વામી કહો, કામ બળી ગયો? હા, બળી ગયો. ક્રોધ ગયો? હા, ગયો. સ્વામી સ્વાદ ગયો? હા, ગયો. માન ગયું? હા, ગયું. સ્વામી લોભ, સ્નેહ, મત્સર આદિ શત્રુઓ ગયા? હા, ગયા. અનંત જન્મોથી આત્માને ચોટેલા કામ, ક્રોધ, લોભ, હઠ, માન અને ઈર્ષા જેવા સ્વભાવોથી આપે મારી રક્ષા કરી. આપ કૃપાનિધિ છો. ધન્ય છે આપની કરુણાને, ધન્ય છે. સ્વામી આપે તો મને ન્યાલ કરી દીધો. મેં કાંઈ નથી કર્યું અને આપે તો મને સુખીઓ કરી દીધો, સુખીઓ કરી દીધો, સુખીઓ કરી દીધો.